નમસ્કાર, કાવેરી સીડ્સ કંપનીમાં હું વાઘેલા અશ્વિન એક ફિલ્ડ વિઝિટ માટે આવ્યો છું. ગામ છે ધોળા ગોદડજીનું, તાલુકો છે ઉમરાળા, ડિસ્ટ્રિક્ટ છે ભાવનગર અને ખેડૂતનું નામ છે મુકેશસિંહ ગોહિલ. એની વાડીએ આપણે કાવેરી સીડ્સ કંપનીનું બમ્પરની વિઝિટ માટે આવ્યા છીએ. તો બમ્પર આપણે જોઈશું તો બમ્પર એનું જો ગણો તો વાવેતર તારીખ છે એની 1/6 અને આજે આપણે ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ. તો ફિલ્ડ વિઝિટ મતલબ આના ઉપર આપણે એક ફિલ્ડ ડે એટલે કે આખો ફિલ્ડનો પ્રોગ્રામ ગોઠવેલો છે. એના ઉપર 500-600 ખેડૂતનું આજે ફિલ્ડ વિઝિટ કરીએ છીએ. તો આ બમ્પર વેરાયટી છે કાવેરી સીડ્સ કંપનીની. વાવેતર તારીખ છે એની 1/6 અને આજે ફિલ્ડ વિઝિટ છે 18/11. તો અંદાજિત કપાસ 150 દિવસનો થયો છે. તો હાલમાં આ ભાઈએ 2 વીણી કરી લીધી છે અને આજે કપાસની જે કન્ડિશન છે કાવેરી સીડ કંપની બમ્પરની, તો બમ્પર આપણે જોઈ શકીએ છીએ. તો તમે એને જોવો, એને ઝીંડવાની સિરીઝ નીચેથી લઈને ઠેઠ સુધી ઝીંડું એકદમ નજીક લાગે છે અને અને બીજી એની મેઇન ખાસિયત એ છે નીચેથી વીણવાનો ચાલુ છે પણ છતાં ઉપર નવું ફૂલ ફાલ લાગવાનું ચાલુ છે. પાછું એક જ છોડવો નહીં, તમે આખું ફિલ્ડ જોઈ શકો છો કે કાવેરી સીડ્સ કંપનીનું બમ્પર આખું ઠેઠ સુધી છે લીલું સમ છે અને ઝીંડવું પણ એટલું પુષ્કળ લાગેલું છે. જો તમે સિરીઝ બતાડો, આ ઝીંડવાની સિરીઝો છે, આ ઝીંડવા છે ઠેઠ સુધી ટોચ સુધી ઝીંડવા લાગેલા છે. તો આ કાવેરી સીડ્સ કંપનીનું બમ્પર છે. તો અહીંયા હું મતલબ બધા ખેડૂત ભાઈઓને એવું કહું છું કે ખરેખર આ વેરાયટી કાવેરી સીડ્સ કંપનીનું બમ્પર એ બહુ સારી છે અને આપણી જમીનને વાતાવરણને અનુકૂળ વેરાયટી છે. મતલબ ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આપતી વેરાયટી છે. આટલો બધો વરસાદ પડ્યો છતાં આ વસ્તુ આજે લીલીછમ છે. નુકસાન બિલકુલ નહીવત, એટલે કે બહુ ઓછું છે. તો આવતા વર્ષોમાં જે ભાઈઓને કાવેરી સીડ કંપનીનું બમ્પર વાવવું હોય કે તમે બમ્પર વાવી શકો છો. અને આજે આ બમ્પર વેરાયટી છે. તો તમે જોયું, જાણ્યું અને એ બદલ બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.